હાલો ભાઈ અત્યારે વાગી ગયા રાતના 10 અને ટ્રેક્ટર આપવાનું વહેતું કરી વાળ્યું છે એટલે રાપ આપવાની છે મોર અમારે રમેશભાઈ રાખશે રાપ હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આજના નવા એક વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ અત્યારે વાગી ગયા છે રાતના 8 અને જો કે આજે આપણે કામ છે સ્પેશિયલ રોટાવેટર રાખવાનું અને કેવું છે આજે રોટાવેટર રાખવાનું કામકાજ અને ચેનલમાં નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ટ્રેક્ટર જો કે આજે 2 ભેગા કરી વાર રાઈટના કમ્પ્લીટ અને અત્યારે 10 ને 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને ભાઈ કરશું આપણે કામકાજ રહેતું અને જો આ ટ્રેક્ટર આપણે લઈએ દેરાડાથી સોનાલિકા અને ભાઈ કેવા લીટા કરે જો કે બહાટી આંકોની રોટાવેટર અને આગળ હાકશું રાપ અને પાછળ જો કે રોટાવેટર મારવાનું છે ચાલો કરશું વહેતું જય જવાન જય કિસાન અને ટાંકી ભાઈ ફૂલ કરી વારી છે અને ચાલો ઢાંકણું મારી દઈ ચાલો ભાઈ થઈ ગયું કમ્પ્લીટ કામ ચાલો ભાઈ ટ્રેક્ટર કરી વારી વહેતું અને ભાઈ આવી રીતનું ભાઈ ચાલુ કરી વાર્યું ઘઉંના માઠામાં ડમરી આમ તો ડમરીના ગોટા ગોટા કાંઈ દેખાય એવું કાંઈ નથી લાગતું એમાં કેમ હાકવું પવન છે એટલે સારું છે મોઢે ડમરી ના આવતી ડમરી બધી હામી વહી જાય પવનની પંદરનો રેસ રાખેલો છે કમ્પ્લેટ હાલો ભાઈ ટ્રેક્ટર કર્યું છું બંધ અત્યારે અને જો કે કલાકવાર જેવું હાંક્યું અને ચા પાણીનો ટાઈમ થઈ ગયો કે ચા પાણી પી નાખી અને ઓલી બાજુ રમેશભાઈ આકે તમને બતાવવા જે રાપ હાંકવાનું ચાલુ છે અને આ બાજુ ભાઈ આકે રાપ હા હા બરોબર લે હાલો આવી રીતના ભાઈ રાપ હાંકી વેરી છો કે કમ્પ્લેટ કાંઈ નો ઘટે હાલો ભાઈ હા ચા પાણી થઈ ગયા ચા હાલ પી નાખી હાલો ભાઈ લાઈટો ખડીક બંધ કરી વાળી એમાં આપણે જગદીશભાઈના ટ્રેક્ટરમાં અને જોકે આવી રીતની ભાઈ કટકી કરી વાળી ઘઉંની કમ્પ્લેટ અને વચમાં થોડુંક બાઈક રહી ગયું હાંકવાનું વચમાં થોડુંક પારા જેવું છે એક આંટો કમ્પ્લેટ હીરા છે હા કેમ હાલે રાપ તારે આપણે સસરા ટેવાય જાય રોટાવેટરનું કામ બરોબર છે ને ભાઈ ક્યાંક વણાક મારો ધ્યાન રાખ્યું છે મારે નકલ આગળ વાંક્યા ખબર ટપક ના વાંક્ય પાણી નહીં તમે પાછું લ્યો ને હા પાછું નહીં જવા દેવા જે તેમાં વાળીને પાછું આવે છે ને હા એ પાછું નહીં જવા દેવા એ આમ આટો ભરો ને શું તો લીંબુ આટો વેલ્યો હાલે ને આમ કે આમ વેલ લેવાનું બરોબર આમ કે આમ વેરીને યુઝ આવે આ ફડદામ હાલતો એટલે પેલા ફડદામ ડાયરેક્ટ આટો ભરી જાય ઓલા વાર્યું છે ને હવે તમે કેમાં લઈને આવવાના આમ લઈ જવાના કઈ ક્યાં હવે પાછું ઓલા ફડદામાં આ તે આમ લઈને જતા ને ઓલ પણ છેડે સડા દેવાનું એટલે તમારે વાંકે વળી જાય કાંઈ વાંધો નહીં લાઇટ બંધ કરતો આવું લાઈટ આગળ ચાલુ પછી સોનાલિકા કાંઈ ન ઘટે તા જણ હજી કેમ પાછું જાગી ગયો હે લે વાવાઝોડાનું છે આમ નહીં વાદળ સાહેબ હવામાન થયું રાતના 11 વાગે તો વાદળા થયા બાકી કાલ થાય પૂનમ અને ચંદ્રમો કાંઈ દેખાતો નથી એવા વાદળ છે સા થઈ ગયો કડક હા હા એટલે સા કીધું વહેલો કરી વેરા સત્તા કંઈક વારું તો 11 તો થઈ ગયા છે રામજી તો હોઈ જાવ પાછો હાલો ભાઈ સા થઈ ગયો કાલ અહીંયા કણે ને હાલો ભાઈ સા પીવા રાતના 11 વાગે પાછું ટ્રેક્ટર કરી બેઠું હજી જો કે આજે આખી રાત રાખવાનું છે અકાયદા સુધી 12-1 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી તારે આવું છે રામજી ટ્રેક્ટરનું
હાલ ને કાંઈ ના સાદનું જ લીધું. ચાલો કે પાછું આપણે જો કે વેતો કરી વાળ્યું છે ટ્રેક્ટર કમ્પ્લેટ. અને અત્યારે જો કે વચગાળે ઘડીક ઊભું રાખી દીધું છે ફારવા જોવા માટે. અને આમાં કાંઈક વારો આવી ગયો થોડાકમાં, આવી બધું ચેક કરવું પડે. વારા ભરાઈ જાય છે અમુક છે પણ ખાયા ત્યાં જો કે પડામાં છે નહીં, પણ ત્યાંથી આવી ગયો રામ જાણે. આને કાઢવું અઘરો છે ભાઈ બાપા, ખેતી કરવી સહેલી નથી. આ ગઢ જે કહેતા હતા ને એ સાચું છે. હાલો ભાઈ વારો જો કે જરાક જ હતો, બહુ ઝાઝો નથી. કાઢી વાળ્યો કમ્પ્લેટ. અમારે વળી જગદીશભાઈ કહેશે પાછું કે મારા બની રાતના આખે. એટલે હારવા જો કે છે નવા નાખ્યા. આ બ્લેડું આપણે જો કે બ્લેડું કમ્પ્લેટ નવી નાખેલી છે. એટલે આ જૂની હોય ને કટકી સારી કરે, પણ નવી છે એટલે વાંધો નથી આવ્યો. બહુ મેં ચેક કરી લે એટલે નથી પડી ગયા ને. હાલો ભાઈ કમ્પ્લીટ કામકાજ છે એક નંબર. અને શક્તિમાન રોટાવેટર છે. ચાલો કરી પાછું વહેતું હે એટલે ખબર પડી જાતો. હાલો ભાઈ રમેશભાઈ આવી ગયા ચેક કરવા. બહુ કાંઈ બીજી કાંઈ મિસ્ટેક નથી, પણ જો ભાઈ ડમરીના ગોટા ગોટા કાઢી વાળા છે. હા આઈ કહું અવાજ થોડોક એવું લાગે છે. કાં કેમ છે? બરાબર. હા 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 પા વધારે કરવા નીચે અડી જાય ને ઓલા હાર્યો પા હાર્યો. હા બરોબર. હાલો હાલો કરી રાખો. ચાલો ભાઈ આ તો કમ્પ્લીટ છે લોમાં. અને જો કે આપણે લો બીજા ગેરમાં આવી છે કમ્પ્લીટ. દેખાય એવું ન હાલે અટકાટ જાવ છે લીંબુડા જોઈને. વચમાં લીંબુના ઝાડ વાહે ને એટલે બે કામ હાંકવાનો થોડો કંટાળો આવે. જો કે લીંબુ ભેગા છે એટલે ઓહો ડમરીના ગોટા આવી ઇલાઈની માને ક્યાં જાય છે. ઘોડા ટોચીનું હેન્ડલ ફેરવી ફેરવી થઈ ગઈ છે. આના કરતાં ભરત ગાડા આપણને મજા આવશે. ક્યાં લીંબુડા છે કઈ દેખાતું બાપો બાપો હવે દેખાડું. રામ ભરોસે હાલે છે બાપા, રામ ભરોસે. આ પવન છે સારું છે ત્યાં ડમરી ખાઈ ખાઈ મરી જઈ નથી વાંધો લ્યો ને. કુળદેવીની કૃપા છે. તો હાલશે કે કેમ કે ધીરે ઉપાડું થોડી થોડું ઉપાડો. હાલો ભાઈ ફારું એક ખેરી વાર્યું છે ને ગરમ થઈને ખરી ગયું. નીચે આવતો રહ્યો ભાઈ હવે હે ને કરો ફિટિંગ. આ હવે મથું એમ ને કે ભાઈ આમ આ તો જો કે મને બરાબર છે ને લીપ બી પડી જાય. હા ફાવતું નથી વળી પાસ. તમે સેટું હોય ને પૂરાય છે સમજા. મેં કીધું નહીં એવું થાય પછી. નહીં સેટું હોય ને તું પૂરાય છે. ભલે તમે દિવસમાં લેતા હોય ભલે ક્યાં. ચાલો ભાઈ લાગી ગયો અત્યારે 12:30. અને આજ તમને બતાવું કે પહેલા ગેરમાં આપણે આવ્યું ને લો પહેલામાં એમાં ભાઈ આવી રીતની કટકી થાય મસ્ત મજાની. તો ટ્રેક્ટર સાવ ધીમું હાલે ને કટકી કામ પણ સારું આપે. અને આપણે આ બાજુ જો કે લો બીજા ગેરમાં હાંક્યું કમ્પ્લેટ. એટલે એમાં થોડો કચરો રહી જાય છે. હાવ કટકી ઝીણી નથી થતી. આ લો બીજામાં હાંકેલું, આ આપણે લો પહેલામાં હાંકેલું છે. આમાં જો કે કટકી વધારે ઝીણી કરી વારે મસ્ત મજાની. થોડીક જો કે વાર લાગે 2-5 લીટર ડીઝલ કદાચ વધારે ખાય એવું છે. અને આ આપણે લો બીજામાં હાંકેલું છે કમ્પ્લેટ. અને
અને ભાઈ ડીઝલની વાત કરું તો ડીઝલ જો કે ખેડૂતને ધડતું નથી અત્યારે, અને ભાવ પણ વધી ગયા છે 6-7 રૂપિયા. અત્યારે ડીઝલનો ભાવ થઈ ગયા 101 રૂપિયા. ડીઝલના ભાવમાં વધારો આવી ગયો છે, એટલે આવું બધું છે. એટલે ખેડૂતનું કાંઈ હાલતું નથી. બાકી મન પડે એવો ભાવ વધારે નાખે ઘડીકમાં ડીઝલવાળા, પેટ્રોલવાળા, તો કોઈ પણ વસ્તુના. ચાલો ભાઈ કરી વહેતું પાછું. અને આ બાજુ આપણે હાઈકા વગરું છે તો કે ઘઉં આવી રીતના ભાઈ ઘઉંનો કટકી છે કમ્પ્લેટ. ઓકે, ઘઉંની કટકી, અને કામ સારું આપે. કદાચ ચોમાસું જાય પછી સારું ફળે. બાકી મગફળીની સિઝનમાં થોડું કેવડા વાવવામાં. બાકી ખાતર સારું થઈ જાય કે સારામાં સારું. ચાલો ભાઈ કરી દઈએ હતું. અને ડીઝલ ખોટું વધારે તો કે ખોટું ભરાય નહીં. આ ભાવમાં વધારો આવી ગયો કમ્પ્લેટ. ચાલો મિત્રો અત્યારે ફાઇનલી જો કે રાતના વાગી ગયા કમ્પ્લેટ 2, અને રોટાવેટર હકાઈ ગયું છે, થોડું ઘણું બાકી રહી ગયું છે, એ આપણે કાલ દિવસમાં હકી વારશું. બાકી આજનો વિડીયો. અને ડમરી જો કે આજ ભૂકા કાઢી વાળી છે. ડમરી એટલી ઉડી છે ને વાત ન થાય. તમે જુઓ તો વાળ બધા ડમરી થઈ ગયા છે. ચાલો આજનો વિડીયો પૂરો કરીશું. આજનો વિડીયો તમને કેવો લાગ્યો હોય મસ્ત મજાની કોમેન્ટ કરી વાળજો. બાકી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા. મળશું કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, જય માતાજી, અને હર હર મહાદેવ. ચાલો ભાઈ આ બાજુ આવી જાય રમેશભાઈ. ચાલો ભાઈ અત્યારે રાતના વાગ્યા છે 3, અને ભાઈ તોફાની વાવાઝોડું પવન સાથે જોઈ શકો છો તમે. જમીન એકદમ ટાઢી કરી વાળી છે. અને અત્યારે કેટલા વાગ્યા તમને થોડીક વાર બતાવું. બાકી પવન જો અત્યારે થોડોક હરવો પડી ગયો છે, એટલે કે થોડોક વિડીયો શૂટ કરી વાળી. અને જો કે આવી રીતના નેવા સુવે છે ભાઈ. કાળી રાતમાં વરસાદ અને ચોમાસાની શરૂઆતમાં બરોબર આગાહી પ્રમાણે જો કે ચાલુ થઈ ગયો અત્યારે. હાલે ચા બનાવેલો હોય બહુ નથી. કેટલા વાગ્યા છે આપણે જોઈ લઈ. અને આ બાજુ છે અમારે તગડી. અને વાગ્યા છે ભાઈ 3 ને કમ્પ્લીટ 15 મિનિટ. મને 3 વાગે ચાલુ થઈ ગયો તો કે 15-20 મિનિટ જેવો ટાઈમ થયો. અને જોકે ભાઈ આપણે આગાહી છે 2 જૂનથી 8 જૂન સુધી, અને આજ કમ્પ્લીટ 2 જૂન થઈ છે. અને સવારના વહેલા જો કે 3 વાગ્યાનું ચાલુ થઈ ગયો છે. પવન ને વરસાદ બે મિક્સમાં. જો કે આવી રીતના અત્યારે થોડોક પવન તો હરવો છે.